નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના કતવારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ચોરીના ગુનાઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સામાન કિંમત ₹9,747ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ। દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી લૂંટ, ધાડ અને ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા માટે અને બનેલા ગુનાઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીની ટીમના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું, જેના આધારે એલસીબી પીઆઈ તરફથી વિવિધ ટીમો બનાવેલી હતી પીએસઆઈઓની, અને જિલ્લામાં આના માટે શંકાસ્પદ ઇસમોની દેખરેખ રાખવા માટેની કામગીરી ચાલુ હતી। આ દરમિયાન અમારા એલસીબીની ટીમને બાતમી મળેલી કે ભીટોડી બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં હોવાનું જણાઈ આવેલું, જેથી વ્યૂહાત્મક રીતે તેઓનો કોર્ડન કરી અને તેઓને ઝડપી લેવામાં આવેલા। આ 4 ઇસમોને ઝડપી લેવામાં આવેલા તેઓની યુક્તિ પ્રયુક્તિની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ કતવારા અને ગરબાડા પોલીસ સ્ટેશનોમાં નાની દુકાનોમાંથી અને બીજી જગ્યાઓએથી ઘરફોડ ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલું છે। પૂછપરછ દરમિયાન તેઓ પાસેથી 9,200 ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે। આ આરોપીઓનો ઇતિહાસ તપાસતા ભૂતકાળમાં પણ તેઓએ આવી ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલ છે, જેથી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। બનાવની ગંભીરતા લઈને મુખ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સૂચના હેઠળ મુખ્ય પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નાઓએ જિલ્લામાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું દાહોદ જિલ્લા એલસીબીની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ, જે અનુસંધાને એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલકત સંબંધીની ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી। એ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામેતી નાઓની સૂચના મુજબ ગઈકાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. ગામિત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. રાઠોડ તથા એલસીબીની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા અને કતવારા બજારમાં હતા। તે દરમિયાન ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે આજુબાજુ વિસ્તારોમાં દુકાનોની ચોરી કરનાર રોડ નાની ટીટોડી બસ સ્ટેશનમાં બેસેલા છે, જે હકીકત આધારે તપાસ કરતા બસ સ્ટેશનમાં બેસેલા છે, જે હકીકત આધારે તપાસ કરતા બસ સ્ટેશનમાં 4 ઇસમો બેસેલ જણાયેલ, જેઓને વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ ઝડપી પાડેલ। જે પકડાયેલ આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઉછવાણિયા ગામ, ભીટોડી તેમજ ગરબાડા મંડી ફળિયા વિસ્તારમાં રાત્રિના સમયે બંધ દુકાનના તાળા તોડી સરસામાનની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ, જેઓની કબૂલાત આધારે ખાતરી તપાસ કરતા આ દુકાન ચોરીના અનડિટેક્ટ થતા કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ। પકડાયેલા આરોપીઓના નામ કલાભાઈ સનોફ દીતાભાઈ ઝવેરભાઈ ગુંડિયા ઉંમર વય 30, ધંધો મજૂરી, રહેવાસી આગાવાડા નવાપરા ફળિયો તાલુકા જિલ્લા દાહોદ। દિનેશ સનોફ વિછિયાભાઈ મંગળિયાભાઈ ગુંડિયા ઉંમર વય 32, ધંધો મજૂરી, રહેવાસી આગાવાડા નવાપરા ફળિયો તાલુકા જિલ્લા દાહોદ। તોફાનભાઈ ઉર્ફ તોફાન સનોફ મગનભાઈ જ્વરાભાઈ ગુંડિયા ઉંમર વય 32, ધંધો મજૂરી, રહેવાસી આગાવાડા નવાપરા ફળિયો તાલુકા જિલ્લા દાહોદ। પરેશ સનોફ રમુભાઈ મોતિયાભાઈ ઉંમર વય 23, ધંધો મજૂરી, રહેવાસી આગાવાડા નવાપરા ફળિયો તાલુકા જિલ્લા દાહોદ। પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલ છે। આમ કતવારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં થયેલ સામાન કિંમત ₹9,747ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।